ચાલો આજે આપણે નાઇટ્રોજન છે એના ઓક્સાઇડ સંયોજનો. તો નાઇટ્રોજન છે એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓમાં અનેક પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, જેના નામ, સૂત્ર, બનાવટ, ભૌતિક દેખાવ કેવો છે, એનું બંધારણ કેવું છે, એના વિશે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલા છે ભણના વિશે ભણવાનું છે એ છે N2O. બરોબર. હવે N2O લખ્યું આપણે એટલે કે ઓક્સિજન છે ને તો -2 હોય અને આમાં નાઇટ્રોજનના આ 2 થયા એનો મતલબ +1 થયું. તો આમાં નાઇટ્રોજન છે એની ઓક્સિડેશન અવસ્થા છે એ +1 છે. બરોબર. હવે આપણે એનું નામ લખીએ આનું. તો N2O નું નામ થાય ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. 2 વખત નાઇટ્રોજન છે એટલે નામ શું થઈ જાય? ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ, આ એનું નામ થયું. અને આપણે જે સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે લખીએ તો નાઇટ્રોજન આ એનો ઓક્સિડેશન આંક રોમન આકારમાં લખવાનો અને ઓક્સાઇડ. સમજાણું? તો નામ, સૂત્ર, ઓક્સિડેશન અવસ્થા અને નામ. હવે એની બનાવટ લખીએ આપણે. તો એમોનિયમ નાઇટ્રેટ, આ NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ છે એને તમે ગરમ કરો એટલે બની જાય આ N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અને વત્તા આ 2H2O. બરોબર. હવે આપણે એના ભૌતિક દેખાવ અને રાસાયણિક સ્વભાવની વાત કરવાની છે. તો N2O છે એ રંગવિહીન વાયુ છે અને સ્વભાવે કેવો છે તો કે તટસ્થ છે. એસિડ બેઝ ને તટસ્થ હોય ને તો એ સ્વભાવે કેવો છે તો કે તટસ્થ છે. તો આ આપણે એની બનાવટ કરી દીધી. હવે N2O છે એનું આપણે બંધારણ લખીએ. બંધારણ તો આ N ડબલ બોન્ડ N અને ડબલ બોન્ડ O. બરાબર. નાઇટ્રોજન છે ને કે ટોટલ 5 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આમાં જે છે ને એ લોકો સવર્ગ સહસંયોજક બંધ બનાવે ને એ સિંગલ બોન્ડ જ એ રીતે જ બતાવે છે, એટલે આવી રીતના એનું સંસ્પંદન થાય. તો આ N ટ્રિપલ બોન્ડ N અને આ સિંગલ બોન્ડ O. બરોબર. તો જે એક અહીંયા બોન્ડ શિફ્ટ થઈ ગયો એટલે ટ્રિપલ બોન્ડ થયા અને આ બંધ તૂટી ગયો તો એ બંધના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લીધા. તો એનું બંધારણ થઈ ગયું. અને એનો આકારની વાત કરીએ તો આકાર છે રેખીય. આ બધી વસ્તુ છે આપણે બુકમાં ઈઝી રીતે આપ્યું છે કોષ્ટક સ્વરૂપમાં. તો તમને એક એક અલગ કરીને આપણે છૂટું સમજાવીએ છીએ. બાકી બુકમાં તમને ઈઝીલી આનો કોષ્ટક બનાવીને તમે દિવાલ ઉપર ચોટાડી દો, જુઓ 2-3 દી તો યાદ રહેવા માંડી બધું. રેડી? તો બીજું છે ઈ છે NO. બીજો શું છે? NO. તો ઓક્સિજન ના -2, નાઇટ્રોજન ના +2 થઈ ગયા. તો ઓક્સિડેશન આ શું થયો? +2. હવે એનું નામ. બરોબર. તો નામ થઈ જાય નાઇટ્રોજન એક જ ઓક્સાઇડ છે એટલે મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ. અને આપણે આ સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે જાય તો શું નામ થઈ જાય? નાઇટ્રોજન ઓક્સિડેશન આંક 2 ઓક્સાઇડ. તો આવી રીતના નામ થાય. સમજાણું? હવે બનાવટ. તો સોડિયમ નાઇટ્રાઇટ ને FeSO4 સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરો તો આ NO બને છે. આ NaNO2 સોડિયમ નાઇટ્રાઇટની FeSO4 ફેરસ સલ્ફેટ સાથેની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરો. બરોબર. તો આ બની ગયું ફેરિક સલ્ફેટ. સોડિયમ બાયસલ્ફાઇડ.
2H2O અને વત્તા આ જે આપણો હીરો છે NO, બરોબર, નાઇટ્રોજન 2 ઓક્સાઇડ એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડ બન્યું. આ છે એના સ્વભાવની વાત કરી જેમ આપણે વાંકી લીધી. તો રંગવિહીન આ પણ વાયુ છે અને આ પણ સ્વભાવે કેવો છે તો કે તટસ્થ છે. હવે એના બંધારણની વાત કરીએ. NO સિમ્પલ જ બંધારણ થાય. આ નાઇટ્રોજન ને ડબલ બોન્ડ થયા, બરાબર. નાઇટ્રોજન આગળ 5 ઇલેક્ટ્રોન હોય તો એક બંધ બનાવવામાં આવે, પણ એક સવર્ગ સહસંયોજક બંધ હોય, પણ સવર્ગ સહસંયોજક બંધ એ બતાવતા નથી, એટલા માટે આમ બતાવેલું છે. આમાં સંસ્પંદન થતું હોય. રેડી. અને આનો આકાર તમે કહી શકો તો આ પણ કેવો છે તો કે રેખીય જ છે. નેક્સ્ટ ત્રીજો, બરોબર, આપણે આ બે ભણી ગયા. ત્રીજો છે ઈ છે N2O3. તો 3 દુ 6, 6 ભાગ્યા 2 કરો એટલે શું થયા 3, એટલે આમાં ઓક્સિડેશન અંક શું થઈ ગયો 3. ઓક્સિડેશન અંક કેટલો થયો 3. નામ લખો તો ડાય નાઇટ્રોજન ટ્રાય ઓક્સાઇડ, 2 વખત નાઇટ્રોજન છે એટલે ડાય નાઇટ્રોજન 3 વખત છે એટલે ટ્રાય ઓક્સાઇડ. અને ઓમ જોઈએ આપણે તો શું લખવાનું, નાઇટ્રોજન 3 ઓક્સિડેશન અંક એટલે આ 3 ઓક્સાઇડ. હવે બનાવટ તો બનાવવામાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એટલે કે N2O4 ઈ બેને તમે 250 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે બની જાય N2O3 લ્યો. આમ બને આની બનાવટ. હવે આના ભૌતિક ગુણધર્મ લખીએ છીએ આપણે તો વાદળી રંગનો ઘન છે અને આ સ્વભાવે એસિડિક છે. સ્વભાવે કેવો છે એસિડિક. પેલા બે તટસ્થ હતા, આ એસિડિક થયો. અને અમે ઊંચી ઓક્સિડેશન વાળા હશે ને એ બધા એસિડિક જ હશે. હવે બધા એસિડિક જ આવશે. પેલા બે તટસ્થ આવ્યા, હવે એસિડિક આવશે. તો હવેનું બંધારણ N2O3 નું, તો N2O3 નું બંધારણ આપણે લખીએ. આમાં સંસ્પંદન બંધારણ તો હોય જ, બરોબર. તો N સિંગલ બોન્ડ N, આ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ, અને આ જે છે ને એ સવર્ગ સહસંયોજક બંધ હોય, પણ આ લોકો છે ને બતાવતા નથી એટલે આપણે શું થાય, થોડીક તમને તકલીફ પડે. રેડી. અસંસ્પંદન થાય એટલે શું થાય કે આ જે છે ને અહીંયા ઉલટું કરી નાખવાનું, બીજું કઈ નવીન કરવાનું નથી. આ બાજુ સિંગલ બોન્ડ અને આ બાજુ ડબલ બોન્ડ. સમજાણું? તો આ આકાર છે સમતલીય છે આખો. નેક્સ્ટ ચોથો, તો ચોથો છે ઈ છે NO2. તો બે 4 અને 4 સીધા એના જ થઈ ગયા એટલે NO2 માં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક થયો 4. તમારું નામ બોલવું હોય તો શું થઈ જાય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને આપણે સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે જઈએ તો નાઇટ્રોજન 4 ઓક્સિડેશન અંક છે એટલે આ 4 ઓક્સાઇડ, બરોબર. તો સૂત્ર, ઓક્સિડેશન અંક અને નામ. હવે બનાવટ, તો બનાવટ છે લેડ નાઇટ્રેટ છે. આ લેડ નાઇટ્રેટને તમે 673 કેલ્વિન તાપમાને ગરમ કરશો એટલે એનું વિઘટન થશે અને બની જાય આ NO2.
બરોબર, આનો સ્વભાવ કથ્થાઈ રંગનો વાયુ છે અને સ્વભાવે મેં તમને કીધું પ્રમાણે એસિડિક છે. રેડી? હવે બનાવટ થઈ ગઈ, ગુણધર્મ થઈ ગયા. હવે બંધારણ. તો NO2 આ નાઇટ્રોજન, આ બાજુ ડબલ બોન્ડ અને આ બાજુ સિંગલ બોન્ડ. બરોબર? આ સવર્ગ સહસંયોજક બંધ હોય પણ એવી રીતના જ બતાવે તો આપણે શું કરી શકીએ. અને સંસ્પંદનમાં આ બાજુ ડબલ ને આ બાજુ સિંગલ. રેડી? તો આ આકારને કોણીય આકાર કહેવાય. કયો આકાર કહેવાય? કોણીય. નેક્સ્ટ, એના પછી પાંચમો નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, એ છે N2O4. તો 4 દુ 8, 8 ભાગ્યા 2 કરો એટલે શું થાય? 4. ઓક્સિડેશન અંક 4 થયું. શું નામ था है? डाइनाइट्रोजन. 2 વખત નાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન, 4 વખત ઓક્સિજન, ટેટ્રોક્સાઇડ. અને આપણા સામાન્ય રીતે જોઈએ તો નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. હવે એની બનાવટ, તો બનાવટ ઈઝી છે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એને ઠંડક કરી નાખો, બરોબર, તો બની જાય N2O4. અને વળી પાછું ગરમી આપો તો બની જાય NO2. બરોબર, એકબીજામાં અંતર પરિવર્તનશીલ છે. આ છે સ્વભાવે રંગવિહીન ઘન કે પ્રવાહી હોઈ શકે. સ્વભાવે તો ખબર જ છે, ઈ એસિડિક જ હશે. રેડી? બંધારણ તો આપણે આગળ જે N2O3 નું બંધારણ જોયું કે એમાં એક એક્સ્ટ્રા કરી દેવાનું રે. બરોબર, આ N, આ સિંગલ બોન્ડ N, આ બાજુ સિંગલ બતાવો, અહીંયા ડબલ બતાવો, અહીંયા આ બાજુ સિંગલ બતાવો, આ બાજુ ડબલ બતાવો. બરોબર? ડબલ હોય ત્યાં 4 ઇલેક્ટ્રોન બતાવવાના અને સિંગલ હોય ત્યાં 6 બતાવવાના. હવે એક બાજુ ઉલટું કરી દેવાનું, જે ઓલા આપણે N2O3 માં જે વસ્તુ કરેલી હતી, ડબલ ને અહીંયા અને સિંગલ ને અહીંયા. આ બાજુ બે બાજુ નથી કરવાનું, એક જ બાજુ કરવાનું છે. તો જો N, આ જેમ છે એમ નમ જ, ખાલી અહીંયા એક બાજુ જ ફેરફાર કરવાનો. તો આ સિંગલ આવી ગયા બાજુ અને આ બાજુ ડબલ. આ એનું બંધારણ થઈ ગયું. અને આ આકાર પણ કેવો છે? આખે આખો સમતલીય, એટલે કે ટૂંકમાં બધા અણુ સમતલમાં જ છે. અને છેલ્લું N2O5, 5 દુ 10 ભાગ્યા 2 એટલે શું થઈ ગયો? +5 ઓક્સિડેશન આંક થઈ ગયું. નામ લખવું હોય તો શું થાય? ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. 5 છે એટલે પેન્ટોક્સાઇડ. અને આમ જુઓ તો નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. આ એનું નામ થયું. બનાવટ લખીએ આપણે તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10 ની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા કરો, બરોબર, તો આ બનશે N2O5 અને આ ફોસ્ફરસ એસિડ છે એ દૂર થઈ જાય, N2O5. બરોબર? આ કેવો છે સ્વભાવે? તો કે રંગવિહીન ઘન છે અને સ્વભાવે કેવો છે? તો કે એસિડિક. સમજાણું? હવે બંધારણ તો જે ઓલામાં આ જે બંધારણ આપણે કર્યા ને એ જ બંધારણ, વચમાં એક એક્સ્ટ્રા ઓક્સિજન એડ કરી દેવાનું. આવી રીતના આ N, સિંગલ બોન્ડ, આ N, બાકી સેમ ટુ સેમ બંધારણ. આ ડબલ બોન્ડ O, આ સિંગલ બોન્ડ O, આ સિંગલ બોન્ડ O, આ ડબલ બોન્ડ O. હવે આમાં સંસ્પંદન કરો તો આપણે કીધું પ્રમાણે એક જ સાઈડ બદલાવાનું હોય, હે, કે આ N, આ O, આ N, આ સિંગલ બોન્ડ O, આ ડબલ બોન્ડ O. બરોબર? આ બાજુ આ સિંગલ બોન્ડ O અને આ ડબલ બોન્ડ O. આ એનું બંધારણ થઈ ગયું. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ બધા જોઈ લેજો.